બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 7 ગણિત એમાં સ્વાધ્યાય 1.4 આવ્યા તે આપણે ભણીએ. હવે અહીંયા ભાગાકાર છે તે ભાગાકાર આપણે શીખવાના છે. જોઈએ આપણે અહીંયા આપણે આજે નીચે આપેલ દરેકના જવાબ લખો. જવાબ લખવાના છે. અહીંયા મેં જવાબ માટે ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા બનાવેલી છે. તેમાં હું જવાબ લખીશ. કેવી રીતે મળે છે તે આપણે શોધીને લખીશું બાળકો. જોઈએ આપણે -30 ભાગ્યા 10. અહીંયા હું કાચું કામ કરીશ. આ જગ્યા પર એ ધ્યાન રાખજો. એ નંબર -30 ભાગ્યા 10 ભાગ્યા એટલે છેદમાં 10 બરાબર 10 તરી 30 બરાબર -3 મળે. તો આ ખાલી જગ્યામાં -3. બી નંબર 50 ભાગ્યા -5 બરાબર 50 -5 છેદમાં 5 કામ 50. 10 ભાગ્યા માઈનસ વધ્યો છે એ માઈનસ આપણે ઉપર લઈ જવાનો -10 મળે. અથવા આપણે 10/-1 લખીએ તો પણ માઈનસ ઉપર જ જશે. -10 જવાબ તો બીજાનો -10. સી નંબર -36 ભાગ્યા -9 છેદમાં -9. -36 ભાગ્યા -9 માઈનસ ગયા ઉપર નીચે 9 4 36. તો આપણને જવાબ મળ્યો 4. સી માં જવાબ 4 મળે. ડી જોઈએ. ડી માં એવું છે -49 ભાગ્યા 49 બરાબર ખાલી જગ્યા છે તો 49 ઉડી જાય છે. માઈનસ વધ્યો એનો મતલબ -1. તો અહીંયા આપણને -1 મળશે. ત્યાર પછી ઈ નંબરની ગણતરી આપણે કરીએ. આ 13 છે છેદમાં ભાગ્યા -2 વત્તા 1 છે. -2 વત્તા 1 બરાબર 13 ના 13 છેદમાં -2 વત્તા 1 એટલે 2 માં 1 જાય તો 1 વધે. ઋણ છે તો -2 ના વધ્યા છે એટલે -1. 13 ભાગ્યા -1 એટલે -13. તો અહીંયા આપણે જવાબ -13 લખી શકીએ. ત્યાર પછી એક નંબર 0 ભાગ્યા -12. 0 સાથે કોઈ પણ સંખ્યા ભાગવાથી એનો જવાબ 0 મળે. ત્યાર પછી જી નંબર 0 ભાગ્યા -12 બરાબર 0. જી નંબર -31 ભાગ્યા -30 વત્તા -1 છેદમાં -30 વત્તા -1 એટલે ઋણનો સરવાળો ઋણ થશે. 30 ને 31 પણ -31 વડે ભાગાકાર કરવાનો છે. -31 ભાગ્યા -31 માઈનસ ગયા 31 પણ ગયા કઈ ન વધ્યું એટલે એનો મતલબ 1. તો અહીંયા જી માં 1 મળશે. ત્યાર પછી h ની ગણતરી -36 ભાગ્યા 36 અને છેદમાં 3 છે. તો પહેલા આપણે કામ કરીશું -36 ભાગ્યા 12
पेटीकम से तो आनो भागाकार करी दઈએ 12 तरी 36 तो -3 भाग्या 3 से 3 -3 भाग्या 3 કેવી રીતે -3 લાવ્યો અહીંયા જુઓ બાળકો -36 ભાગ્યા 12 એટલે 12 તરી 36 -3 મળ્યા ભાગ્યા 3 3 3 ગયા કોઈ ન વધ્યું એનો મતલબ -1 છે તો અહીંયા -1 મળે હવે જો આ h ની આપણે ગણતરી કરવી હોય તો પણ જો આપણે કરી શકીએ -36 ભાગ્યા 12 भाग्या 3 बराबर 12 तरी 36 -3 भाग्या 3 3 3 गया कई નથી બધું -1 તો -1 મળ્યો h અને છેલ્લો i નંબર અહીંયા આપણે લઈ લઈશું -6 + 5 -6 + 5 ભાગ્યા -2 + 1 समय 5 1 પણ -1 વધે 2 માં 1 તો 1 -1 વધે માઈનસ ગયા 1 ભાગ્યા 1 એટલે 1 જ મળે બરાબર કઈ ન મળે 1 1 પણ ઉડી જાય તો કઈ ન ગણાય એટલે એનો મતલબ 1 જ એટલે જવાબ આપણને અહીંયા 1 મળશે આપણે i સુધી ગણી લીધા હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ બાળકો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2 નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b plus c is not equal to a ભાગ્યા b plus a ભાગ્યા c ને ચકાસો a નંબર લીધો છે આપણે b નંબર તમારે બાળકો સ્વ પ્રયત્ન ગણવાનો છે ગૃહ કાર્યમાં જોઈએ આપણે પહેલું આ ની કિંમતો માટે આને ચકાસો એટલે આ ડાબી બાજુ ગણાય આ જમણી બાજુ ગણાય તો ડાબા બરાબર a ભાગ્યા b plus c કિંમતો મૂકીએ a ની વેલ્યુ 12 ભાગ્યા b ની વેલ્યુ -4 વત્તા c ની વેલ્યુ 2 બરાબર 12 ભાગ્યા -4 વત્તા 2 4 માં જાય તો 2 પણ -2 વધે તો 12 ભાગ્યા -2 એટલે 2 * 12 -6 એ જ પ્રમાણે આપણે જમણી બાજુ મેળવીએ જવાબમાં શું આપ્યું છે a ભાગ્યા d એટલે a ની વેલ્યુ 12 લખીએ આપણે ચલો a ભાગ્યા b વત્તા a ભાગ્યા c बराबर a ની વેલ્યુ 12 આપેલી છે જુઓ a ની વેલ્યુ 12 ભાગ્યા b એટલે b ની વેલ્યુ -4 આ વાત પૂરી થઈ ગઈ વત્તા a ની વેલ્યુ 12 ભાગ્યા c ની વેલ્યુ 2 બરાબર 12 ભાગ્યા -4 4 તરી 12 -3 કારણ કે આ માઈનસ છે એટલે અંશમાં જતો રહે 4 તરી 12 એટલે -3 વત્તા 12 ભાગ્યા 2 2 * 12 એટલે 6 -3 વત્તા 6 6 માં 3 જાય તો 3 વધે તો બંનેના જવાબ સરખા મળતા નથી -6 is not equal to 3 તો ડાબા બરાબર જવાબ નથી -6 is not equal to 3 तो डाबा is not equal to जबा डाबा is not equal to जबा डाबा અને જબાનું મૂલ્ય સરખું મળતું નથી તો માટે a ભાગ્યા b plus c is not equal to a भाग्या b प्लस a भाग्या c એટલે આપણે આ રીતે ચકાસી શકીએ બાળકો તો તમારે આવો એક b નંબરનો દાખલો છે એ તમારે સ્વ પ્રયત્ને ચકાસવાનો રહેશે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3
જે છે ખાલી જગ્યા પૂરો, એમાં પહેલા નંબરની ખાલી જગ્યા 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. અહીંયા નીચે ગણતરી કરીશ કે અહીંયા કેટલા મૂકવાથી એનો જવાબ 369 મળે બરાબર 369 છે. 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો અહીંયા આપણે કેટલા મૂકીએ તો જોઈએ 369 ભાગ્યા 1 મૂકીએ તો એનો જવાબ 369 મળે. તો અહીંયા 1 મળે. બી જોઈએ -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1 જવાબ લાવવાનો છે. કેટલા લાવવાના છે બાળકો? -1 જવાબ. તો અહીંયા જોઈએ પહેલા -75 છે ભાગ્યા ખાલી જગ્યા એટલે છેદમાં કેટલા મૂકીએ અહીંયા તો માઈનસ આ 1 જવાબ મળે. તો 75 મૂકીએ તો આ બંને ઉડી જાય તો -1 જવાબ મળે. એટલે આ -1 મળ્યા. તો આપણે કેટલા મૂકીશું 75 જાય એટલે -1 જવાબ મળે. હવે સી નંબર બરાબર સી નંબરમાં -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર બરાબર 1 છે. તો અહીંયા કેટલા મૂકીશું તો 1 જવાબ મળે. તો આપણે -206 મૂકવા પડશે. કેટલા? -206 -206 હતા ભાગ્યા ખાલી જગ્યા તો બરાબર 1 જવાબ. તો આ ભાગ્યામાં -206 મૂકીશું તો 206 ઉડી જાય માઈનસ ગયા તો એનો જવાબ 1 મળે. તો આપણને 1 મળી જશે. એટલે -206 ભાગ્યા -206 તો એનો 1 જવાબ મળે. A B C. હવે ડી જોઈએ બાળકો. ડી માં તમે જુઓ બરાબર કે ડી માં આપણે ડી માં -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. તો બરાબર -87 ભાગ્યા ખાલી જગ્યા એટલે અહીં કેટલા મૂકીશું તો એનો જવાબ ધન મળે 87. તો અહીંયા આપણે જોઈએ -1 મૂકવા પડશે બરાબર -1 મૂકીએ તો આપણને -87 ભાગ્યા એટલે -1 મૂકીએ એટલે માઈનસ ગયા તો 87 મળે. માઈનસ ગયા તો 87 મળે. આ 87 મળી ગયા. એટલે કેટલા લેવા પડે? -1 લેવો પડે. જોઈએ આપણે -87 ભાગ્યા -1 એટલે 1 વડે ભાગવાના છે. માઈનસ ગયા તો 87 ધન મળ્યા. ચલો ઈ નંબર જોઈએ. ખાલી જગ્યા ભાગ્યા 1. ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. તો અહીં કેટલા મૂકીએ એને 1 વડે ભાગીએ a ના a. -87 ભાગ્યા a બરાબર -87 બરાબર 1 વડે ભાગવાના એટલે એના એ મૂલ્ય અહીંયા -87. -87 ભાગ્યા 1 એટલે -87 બરાબર. હવે નવું જોઈએ આપણે કે ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. અહીં કેટલા મૂકીએ તો -1 જવાબ મળે. તો આપણે -48 મૂકીશું અને છેદમાં ભાગ્યા 48 છે. બંનેના છેદ ઉડાડીએ 48 ગયા તો -1. તો આપણને -1 જવાબ મળી જાય છે. એટલે અહીંયા મૂકવાના રહેશે -48 બરાબર. -48 ભાગ્યા 48 છેદમાં એટલે 48 ગયા -1 તો -1 જવાબ. ચલો હવે જી નંબર 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. -2 ક્યારે મળે? અહીંયા કેટલા મૂકીએ બાળકો? તો આપણે અહીંયા એટલે છેદમાં 20 ભાગ્યા
અહીં છેદમાં -10 મૂકવા પડશે બરાબર તો અહીંયા -10 મૂકીએ -10 મૂકીએ તો 10 * 20 એટલે -2 મળે તો અહીંયા છેદ ઉડાડીએ તો 10 * 20 એટલે -2 તો આ -2 જવાબ મળે 20 ભાગ્યા -10 એટલે 10 * 20 એટલે -2 મળી જાય ચલો h નંબર ખાલી જગ્યા ભાગ્યા છેદમાં 4 બરાબર કેટલો જવાબ લાવવાનો છે -3 કેટલો -3 લાવવાનો છે તો જોઈએ અહીં કેટલા મૂકીએ તો અહીં -3 મળે અહીં તો ભાગ્યા અહીં ખાલી જગ્યા છે આ ભાગ્યા તો આડી લીટી કરીએ એટલે છેદમાં ભાગ્યા 4 બરાબર -3 જવાબ આવ્યા અહીં કેટલા મૂકીએ તો જોઈએ 4 * 12 એટલે 12 તો ખરા જ 12 ખરા જ 4 * 12 પણ 3 ધન મળે છે તો આપણે -5 મૂકવા પડે તો 4 * 12 એટલે -3 તો અહીં -12 મૂકીએ તો આપણને -3 જવાબ મળે -12 ભાગ્યા 4 4 * 12 એટલે -3 ચલો આપણે આવા ભાગાકારના દાખલા h સુધી જોયા બરાબર હવે આપણે એક્ઝામ્પલ નંબર 5 જોઈશું બરાબર એક્ઝામ્પલ 4 છે એ આવા ભાગાકાર અને આ સ્વરૂપના દાખલા પ્લસ આ એ રીતના દાખલા છે એટલે તમે સ્વ પ્રયત્ન કરી શકશો હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈએ બાળકો બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ એટલે ધન 10 0 થી ઉપર જો એ 2 ડિગ્રી સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય મધ્યરાત્રિનું તાપમાન શું હોય એવો એક્ઝામ્પલ નંબર 5 છે એ આપણે ચકાસીએ બાળકો જોઈએ આપણે પાંચમો દાખલો કે પાંચમા દાખલામાં રકમ આપણે લખેલી જ છે બાળકો તો પાંચમા દાખલામાં જોઈએ પાંચમો દાખલો બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર તો અહીંયા લખીએ બપોરે 12 વાગ્યાનું તાપમાન બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 ડિગ્રી સેલ્સિયસ છે 10 ડિગ્રી સેલ્સિયસ છે બરાબર હવે આપણે 10 ડિગ્રી સેલ્સિયસ છે પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થાય છે પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થાય છે બીજું જોઈએ નીચે 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ 8 ડિગ્રી સેલ્સિયસ એટલે 8 ડિગ્રી સેલ્સિયસ 0 થી નીચે ये आपने शब्दों रखना पड़શે बाळको 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ એટલે -8 ડિગ્રી સેલ્સિયસ 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ એટલે -8 ડિગ્રી સેલ્સિયસ હવે આ 10 ડિગ્રી સેલ્સિયસ અને -8 ડિગ્રી સેલ્સિયસ નો તફાવત વચ્ચેનો તફાવત 8 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનો તફાવત બરાબર 10 -8 ડિગ્રી સેલ્સિયસ બરાબર 10 + 8 18 ડિગ્રી સેલ્સિયસ
હવે પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થાય છે તાપમાનમાં, એ આપણે અહીંયા નોંધ કરી હતી. તો પ્રતિ કલાકે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું તાપમાન થાય છે, એટલે હવે 18 ભાગ્યા 2 9 18 એટલે કે 9 વાગે બરાબર 9 વાગે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય. 9 વાગે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય. બરાબર 9 વાગે બને એવું કે તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ. હવે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો મધ્યરાત્રિ એટલે રાતના 12 વાગે, દિવસના 12 થી રાતના 12 એટલે 12 કલાક થાય. દિવસના એટલે બપોરના 12 થી રાતના 12 આપણે ગણીએ. બપોરના 12 વાગ્યાથી રાતના 12 એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કલાક થાય. બપોરના 12 થી રાતના 12 એટલે 12 કલાક. કેટલા થાય? 12 કલાક થાય. 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો એટલે 12 ગુણ્યા 2 12 દુ 24 -24 ડિગ્રી સેલ્સિયસ. 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો એટલે 12 ગુણ્યા -2 એટલે 12 દુ 24. હવે મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો મધ્યરાત્રિનું તાપમાન બરાબર 10 તો ડિગ્રી સેલ્સિયસ હતું જ, તો 10 - 24 ડિગ્રી સેલ્સિયસ બરાબર 10 માંથી 24 આપણે બાદ કરીએ તો 14 + 24 તો -14 ડિગ્રી સેલ્સિયસ. આ આપણો જવાબ મળ્યો બાળકો. આપણે 0 થી નીચે 9 વાગે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન -14 ડિગ્રી સેલ્સિયસ હોય. હવે એક્ઝામ્પલ નંબર આપણે 7 જોઈએ બાળકો. એક્ઝામ્પલ નંબર 7 માટે એક લિફ્ટ 100 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય, જમીનથી તો 10 મીટર ઉપર છે બરાબર, નીચે ઉતરતા તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો અહીંયા ગણતરી કરીએ આપણે કે તે ભોયતળિયેથી 10 મીટર ઊંચે છે, જમીનથી 10 મીટર ઉપરથી. તો લિફ્ટ લખીએ, લિફ્ટ ભોયતળિયેથી 10 મીટર ઉપર છે. લિફ્ટને કાપવાનું કુલ અંતર, લિફ્ટને કાપવાનું કુલ અંતર બરાબર લિફ્ટ ભોયતળિયેથી 10 મીટર ઉપર છે, લિફ્ટને કાપવાનું કુલ અંતર 10 મીટર વત્તા અંદર કેટલી જવાની છે -350 એટલે 350 બરાબર 360 મીટર. હવે એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે 1 મિનિટમાં 6 મીટર અંતર લિફ્ટ
ઉતરે છે બરાબર લીફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે મિનિટના દરે ખાણમાં ઉતરે છે ત્યાં ખાણમાં ઉતરે છે બરાબર એટલા દરે ખાણમાં ઉતરે છે કેટલી 1 મિનિટમાં 6 મીટર અંતર કુલ અંતર આપણે કેટલું કાપવાનું છે 360 મીટર તો કેટલો સમય લાગશે તો માટે 360 ભાગ્યા 6 તો છાયો 36 છાયો 36 એટલે 60 મિનિટ તો 60 મિનિટ લાગે તો અહીંયા આપણે લખીએ કે -360 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે તો લિફ્ટને ખાણમાં ઉતરતા 60 મિનિટ એટલે કે 1 કલાક લાગશે 1 કલાક લિફ્ટને ખાણમાં ઉતરતા 60 મિનિટ એટલે કે 1 કલાક લાગશે તો બાળકો આ રીતે આપણે દાખલો આ રીતે ગણી શકાય તો એક્ઝામ્પલ નંબર વચ્ચે 6 નથી ગણેલો એ બાળકો ગૃહ કાર્યમાં ગણજો અને આ રીતે દાખલા તમે ઘરે બેઠા પ્રેક્ટિસ વર્કમાંથી પણ પ્રેક્ટિસ કરજો તો તમને આ દાખલા સરળ પડશે બાળકો